હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે હું તમારી સાથે એકદમ સરસ મસ્ત રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તે છે સુરતના સ્પેશિયલ રાજા રાણી પરાઠા. રાજા રાણી પરાઠા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. નાના મોટા સૌને ભાવે એવા આપણા સરસ મજાના પરોઠા બને છે. તો રાજા રાણી પરોઠા બનાવવા માટે અહીંયા આપણે 2 કપ ઝીણો લોટ લીધો છે. 1 કપ નાનો, એટલે આપણે નાની નાની વાટકીનું જ માપ લીધેલું છે. તો અહીંયા આપણે 2 કપ એટલે 2 નાની વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે. 1 વાટકી મેંદાનો લોટ લીધો છે. 2 ચમચી સૂજી અને આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ, એ બધા લોટ નાખી અને સરસ મજાનો આપણે લોટ બાંધીશું અને તેમાં આપણે ઝાઝા બધા શાકનો ઉપયોગ કરી અને સરસ મજાના પરોઠા તૈયાર કરીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સૌ પ્રથમ આ બધા લોટને એકદમ સરસ રીતે લોટને આપણે બાંધી લેશું. અહીંયા આપણે 2 નાના વાટકા ઘઉંના લોટના લીધા છે. લોટ અહીંયા આપણે ઝીણો જ ઉપયોગ કરેલો છે. 1 નાનો વાટકો મેંદાનો લોટ, 2 ચમચી જેટલો રવો, 2 ચમચી ચણાનો લોટ. હવે લોટને આપણે મિક્સ કરી લેશું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. આ પરોઠા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. નાના મોટા સૌને ભાવે એવા આ પરોઠા બનીને તૈયાર થાય છે. હવે આપણે લોટને થોડું મોણ નાખી અને લોટને આપણે બાંધી લેશું. અહીં આપણે 2 ચમચી જેટલું તેલનું મોણ લીધું છે. હવે આપણે થોડું પાણી નાખી અને લોટને આપણે સરસ રીતે જેવો આપણે પરોઠાનો બાંધતા હોય એવો લોટ આપણે બાંધી લેશું. મિત્રો, આ પરોઠા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. તો બાળકોને તમે જરૂરથી આ ફેમસ પરાઠા બનાવી અને ખવડાવજો. નાના મોટા સૌને ભાવે એવા આ પરોઠા બનીને તૈયાર થાય છે. અહીં આપણે ઘઉંનો ઝીણો લોટ, રવો, ચણાનો લોટ અને મેંદાનો લોટ, એ બધા લોટ મિક્સ કરી અને સરસ મજાનો લોટ તૈયાર કરી લેશું. લોટને આપણે જેમ પરોઠાનો લોટ બાંધતા હોય એવો જ આપણે લોટ બાંધીશું. અહીં આપણે એકદમ સરસ મજાનો લોટ તૈયાર કરીને
બાંધી લીધો છે. હવે આપણે આ લોટને ઢાંકણ ઢાંકી અને એને આપણે મૂકી દઈશું. હવે આપણે રાજા રાણી પરોઠા બનાવવા માટે અહીંયા આપણે સ્ટફિંગ સરસ રીતે તૈયાર કરી લેશું. એમાં આપણે બે બટેટા નાના બાફીને લીધા છે. ચીઝ, પનીર, ટમેટાના આપણે બી કાઢી અને ઝીણા ઝીણા ચોપ કરેલા છે. 1 કપ એટલે 1 નાની વાટકી કોબી, એને પણ આપણે ઝીણી સુધારીને તૈયાર કરેલી છે. આદુ અને મરચાંની પેસ્ટ, ધાણા ભાજી, કેપ્સિકમ, મરચું, એને પણ આપણે ઝીણું ઝીણું સુધારી અને લીધેલું છે. ગાજરને પણ ખમણું તો પણ ચાલે અને અહીંયા આપણે ચોપ કરેલું છે. અને આપણે લીધેલી છે ઝીણી ડુંગળી, એને પણ આપણે ચોપ કરીને લીધી છે. હવે આપણે આ બધું ઉમેરી અને સરસ મજાનો સ્ટફિંગ તૈયાર કરી લેશું. એક આપણે બાઉલ લેશું, એમાં આપણે નાખીશું કોબી. અહીંયા આપણે ઝીણી ઝીણી સુધારી અને લીધેલી છે. એમાં નાખીશું આપણે ડુંગળીને પણ ઝીણી ઝીણી આપણે સુધારીને લીધી છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. તો અહીં આપણે ટમેટાના ઝીણા કટકા સુધારીને લીધા છે, એને આપણે બીને કાઢીને તૈયાર કરેલા છે, એ પણ એમાં ઉમેરી દેશું. હવે આપણે નાખીશું કેપ્સિકમ, મરચું, એને આપણે ઝીણું ઝીણું ચોપ કરીને લીધેલું છે. એમાં નાખીશું આપણે ગાજરે આપણે ઝીણું ચોપ કરીને લીધું છે. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે લાઈવ થયા છે કરીના. કેમ છો કરીનાબેન? મજામાં? મિત્રો, અમુક શબ્દ રમેશભાઈ, કેમ છો રમેશભાઈ? મજામાં? મિત્રો, અમુક શબ્દો ન વચાતા હોય તો મને માફ કરશો. હવે આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ. એમાં નાખીશું આપણે ધાણા ભાજી. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે નાખીશું બાફેલું બટેટું. એને આપણે આવી રીતે ખમણી અને ઉમેરીશું. થેન્ક યુ. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીં આપણે 2 બટેટા સરસ રીતે ખમણી લીધા છે.
હવે આપણે આમાં પનીર અને ચીઝનો ઉપયોગ કરવાનો છે. અહીં આપણે ચીઝને પણ ખમણી લેશું. આ બધું ઉમેરવાથી આ રાજા રાણી પરોઠા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. હવે આપણે નાખીશું પનીર. મિત્રો માસી નમસ્તે. થેન્ક યુ મિત્રો. અમુક શબ્દો વચાતા નથી તો માફ કરજો. અને તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પટેલ રમેશભાઈ થેન્ક યુ. મિત્રો અમુક શબ્દો વચાતા નથી તો માફ કરજો. હવે આપણે આમાં મસાલા ઉમેરી દેશું. સૌપ્રથમ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. આપણે લોટ બાંધવામાં મીઠું નાખેલું હતું એટલે એ પ્રમાણે મીઠું એમાં ઉમેરીશું. એમાં નાખીશું આપણે શેજવાન ચટણી. એમાં નાખીશું આપણે સંચળ પાવડર. મીઠું નાખ્યું હતું એટલે સંચળ પાવડર એ પ્રમાણે ઉમેરવો. આમચૂર પાવડર. મિત્રો મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એમાં નાખીશું ગરમ મસાલો. એમાં નાખીશું આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર. હવે આપણે આ મસાલાને હળવા હળવા હાથે મિક્સ કરી લેશું. આમાં તમારે ચીલી ફ્લેક્સ નાખવું હોય તો તમે નાખી શકો. અહીં આપણે રાજા રાણી પરાઠાનો મસાલો એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયો છે. હલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો આભાર. મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે લોટ બાંધેલો હતો એના આપણે મોટા મોટા લુવા કરી લેશું. થોડુંક એવું ઉપર તેલ લગાડીશું અને લોટને આપણે એકદમ સરસ રીતે મસળી લેશું.
અહીંયા આપણો લોટ એકદમ સરસ મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. લુવા આપણે મોટા મોટા કરીશું. આ રાજા રાણી પરોઠા હંમેશા મોટા જ હોય છે, તો આપણે લુવા મોટા કરીશું. જો આપણે મોટા મોટા લુવા તૈયાર કરીશું. હવે આપણે રાજા રાણી પરાઠા માટે 2 રોટલી તૈયાર કરી લેશું. સૌ પ્રથમ 2 રોટલી આપણે વણી લેશું. આપણે સૂકા લોટમાં બોરીશું. વર્ષાબેન કેમ છો? વર્ષાબેન મજામાં? લાઈવ જોડાણા બદલ થેન્ક યુ વર્ષાબેન. વર્ષાબેન તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વર્ષાબેન. જો આપણે મોટી પરોઠા માટે મોટી એવી રોટલી આપણે તૈયાર કરી લેશું. અમદાવાદ થેન્ક યુ વર્ષાબેન. હવે આપણે બીજી રોટલી પણ તૈયાર કરી લેશું. લાઈવ જોડાણા બદલ ખૂબ ધન્યવાદ વર્ષાબેન. અહીંયા આપણે બંને રોટલી સરસ રીતે તૈયાર કરી લીધી છે. હવે આપણે આ રોટલી ઉપર સ્ટફિંગ ભરીશું. જે આપણે રાજા રાણી માટેનું સ્ટફિંગ બનાવેલું હતું એ એમાં ભરીશું. મંજુલાબેન કેમ છો? મંજુલાબેન મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ તમારો આભાર. મંજુલાબેન તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મસાલા રિપીટ કરવા માટે અહીંયા આપણે સૌ પ્રથમ એક આપણે સ્ટફિંગ કરેલું છે. બધા શાક તમને ભાવતા હોય એ તમે ઉમેરી શકો છો. અને એમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર, સંચળ પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, ચીઝ, બટર એ બધું નાખી, ધાણાભાજી બધું નાખી અને સરસ મજાનો આપણે મસાલો તૈયાર કરેલો છે. શાકમાં આપણે કોબી, ગાજર, તમારે જે ભાવતા શાક હોય તે તમે અંદર ઉમેરી શકો છો. ટમેટાને આપણે નાખીએ તો એમાં બી કાઢી અને આપણે ઉપયોગ કરવાનો છે. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. હવે આપણે એક શાકમાં બધો મસાલો આપણે તૈયાર કરી લીધો છે. એને આપણે પકાવવાની જરૂર નથી. અને આપણે લોટ 4 જાતના બાંધેલા છે. 2 ચમચી ચણાનો, 2 ચમચી રવો, ઝીણો લોટ, હવે આપણે સ્ટફિંગ ભરીશું. આ રાજા રાણી પરોઠા હંમેશા જાડા હોય છે, તો આપણે મસાલો થોડોક એવો જાડો ભરીશું.
મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વર્ષાબેન થેન્ક યુ. મિત્રો તમે એકવાર આ રીતે પરોઠા કરશો તો તમે એકય પરોઠાનો ઉપયોગ નહીં કરો, જરૂરથી આ પરોઠા બનાવશો. અહીં આપણે એક સરસ રીતે સ્ટફિંગ ભરી લીધું છે. હવે આપણે એની ઉપર આપણે બીજી રોટલી મૂકવાની છે, એટલે આપણે કિનારી ઉપર થોડું આવી રીતે પાણી લગાવીશું. એટલે આપણી રોટલી એકદમ સરસ રીતે ચીપકી જાય અને વચ્ચેથી મસાલો ન નીકળે. હવે આપણે જ્યાં રોટલી બનાવેલી હતી એ ઉપર લગાડી દેશું. હવે આપણે ફરતી કિનારી આવી રીતે પેક કરીશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો બધાને ખૂબ આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પ્રવીણાબેન જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પ્રવીણાબેન. કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ તમારો આભાર. હવે આપણે રાજા રાણી પરોઠું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એની માથે આપણે તવો મૂકીશું. કેમ છો પ્રવીણાબેન? મજામાં? થેન્ક યુ વર્ષાબેન, લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. મંજુલાબેન થેન્ક યુ. વર્ષાબેન થેન્ક યુ. કેમ છો બધાય? મજામાં? આજે આપણે એકદમ સરસ મસ્ત સુરતના રાજા રાણી પરોઠા એકદમ સરસ મસ્ત સૌને ભાવે એવી રેસીપી તમારી સાથે હું શેર કરું છું. હવે આપણે તવો ગરમ કરવા મૂકી દીધેલો. તવા ઉપર આપણે ઘી, બટર, તેલ કોઈ પણ લગાડવું. અહીં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું. હવે આપણે તવા ઉપર જ્યાં પરોઠું તૈયાર કરેલું હતું એ એમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણે બીજું પરોઠું પણ વણી લઈએ. ઉપર પણ ઘી લગાવી દેશું. મિત્રો કાલે મારી ચેનલમાં આપણે એકદમ સરસ મસ્ત કાળા વાળ માથા કરવાની ડાયની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ કાળા તલથી તમારે બારે ડાય લેવાની જરૂર પડશે નહીં એવી સરસ આપણે ડાયની રેસીપી મૂકેલી છે.
તો મિત્રો તમે મારી ચેનલમાં જરૂરથી જોજો અને એકદમ સરસ 2 ચપટી ચોખાથી તમારા વાળ એકદમ સરસ રેશમી અને મુલાયમ થઈ જશે એવી આપણે શેમ્પૂ પણ બનાવેલું છે. તો મિત્રો મારી ચેનલમાં જરૂર તમે જઈ અને જોઈ શકો છો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે પરોઠાને પલટાવી લેશું. ઉપર આપણે ઘી લગાવીશું. હવે આપણે ધીમા ગેસ ઉપર જ સરસ મજાના પકાવી લેશું. ફરી પાછું આપણે એને પલટાવી લેશું. થેન્ક યુ પ્રવીણાબેન, થેન્ક યુ. તેલ, ઘી, બટર અથવા કોઈ પણ તમે લગાડી શકો છો. એકદમ સરસ મસ્ત ડિઝાઇન પડે એવું આપણે પકાવી લેશું. આપણું પરોઠું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીશું. જો આપણું પરોઠું એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડોક એવો મસાલો જે આપણે સ્ટફિંગ કરેલું હતું એને આપણે ફરી એક પેનમાં શેકી લેશું. એમાં તમે બટર અથવા ઘી મૂકી શકો. અહીં આપણે 1 ચમચી ઘીનો ઉપયોગ કરીશું. હવે આપણે કટરથી આને કાપા પાડીશું.
જુઓ અહીં આપણે એકદમ સરસ રીતે કાપા પાડી લીધા છે. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આની માટે સ્ટફિંગ પાથરવાનું છે, એટલે આપણે એને સ્ટફિંગને તૈયાર કરી લેશું. મિત્રો, તમે આ રીતે પરોઠા બનાવશો તો તમે બીજા પરોઠા એક કંઈ પણ તૈયાર કરીને નહીં ખાવ. તમે જરૂરથી આ પરોઠાની રેસીપી બનાવજો. સ્ટફિંગ આપણે એકદમ સરસ રોસ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સોતળી લેશું. આપણું સ્ટફિંગ એકદમ સરસ રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે આ પરોઠા ઉપર પાથરી દેશું. જો અહીંયા આપણે એકદમ સરસ રીતે સ્ટફિંગ પાથરી તૈયાર કરી લીધું છે. હવે આપણે એની માથે પનીર નાખીશું. પનીર અને ચીઝ થોડુંક એવું ઝાઝું ઉપયોગ કરવો એટલે ખૂબ જ સરસ ટેસ્ટી એવા બનશે. હવે આપણે એમ માથે નાખીશું ચીઝ. એની માથે નાખીશું આપણે ધાણા ભાજી. હવે આપણે નાખીશું એની ઉપર ટોમેટો કેચઅપ. એની ઉપર નાખીશું મેયોનીઝ. મિત્રો, આજે આપણે એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી હંસાબેન, કેમ છો હંસાબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને
જરૂરથી કહેજો. મિત્રો આજે આપણે સુરતના એકદમ સરસ મસ્ત રાજા રાણી પરાઠા એકદમ સરસ જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય મિત્રો એવા આપણા સરસ મજાના મુંબઈથી હંસાબેન, થેન્ક યુ મિત્રો. હંસાબેન આજે આપણે સરસ મજાના સુરતના ફેમસ એવા રાજા રાણી પરોઠા આપણે તૈયાર કરેલા છે. તો મારી આજની રેસીપી તમને ખૂબ જ સરસ ગમશે. તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે પણ આવી જ રીતે સરસ મજાના પરોઠા બનાવજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બનશે. તો મિત્રો રોજે આપણે 10 વાગે લાઈવ વિડીયો કરીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ બધાનો આભાર અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો મારી રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો, બાય, જય શ્રી કૃષ્ણ.